નમસ્કાર, સ્વાગત છે તમારું આપની ચેનલ ડીબી હેલ્થ હબ પર। આપણે આજે જોઈ રહ્યા છીએ કે હેલ્થ રિલેટેડ ઇશ્યુ વધતા જાય છે અને એમાં પણ ખાસ કરીને પગના પ્રોબ્લેમો, કેલ્શિયમની ઉણપ, આયરનની ઉણપ, વિટામિન B12ની ડેફિશિયન્સી અને સાથે સાથે ગેસ, એસિડિટી આવા નોર્મલ પ્રોબ્લેમો ઘણા મોટા પ્રોબ્લેમો લઈને આવતા હોય છે। તો આજના સમયમાં આપણી એક ખૂબ જ તાતી જરૂરિયાત છે કે આપણે આપણા હેલ્થની જવાબદારી લેવી જોઈએ અને આપણી હેલ્થને જો આપણે સારી રાખવી છે તો એના માટે આપણે થોડું ખાવા પીવામાં અવેર થવાની જરૂર છે અને ખાવા પીવામાં આપણે કઈ વસ્તુનો વધારે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણી હેલ્થ સારી રહે એના વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે। અને તમે ઘણી બધી એવી હેલ્થ ટિપ્સો જાણતા હશો, તમને ખબર પણ છે, છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલો કરતા હોઈએ છીએ। તો આપણે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ કઈ વસ્તુઓ ઉમેરવી જોઈએ કે જેનાથી આપણે હેલ્ધી રહી શકીએ। તો હું આજે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવાની છું કે જેને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીશું તો આપણને ઘણો બધો ફાયદો થવાનો છે અને અત્યારે લોકો એને ભરપૂર પ્રમાણમાં ખાઈ રહ્યા છે કેમ કે બધાને ખબર છે એ વસ્તુ ખાવાથી આપણી હેલ્થ સારી થવાની છે। બધા એટલા ખૂબ મોટા પ્રમાણમાં ખાઈ રહ્યા છે અને એ વસ્તુ છે મખાના। મખાનાનો અત્યારે ઉપયોગ વધતો જાય છે, મખાના દરેક લોકો ખાતા થયા છે। તો ખરેખર તમે મખાના જે ખાઓ છો એ મખાનાની અંદર કયા કયા વિટામિન રહેલા છે અને મખાના તમને કઈ રીતે હેલ્પરૂપ છે, કયા વિટામિન મળશે તો એ તમારી હેલ્થ માટે વધારે ફાયદો કરશે એ પણ જાણવું ખૂબ જરૂરી છે। મખાના આપણે સ્પેશિયલી કેલ્શિયમની ઉણપના કારણે લેતા હોઈએ છીએ અને ખાસ કરીને લોકો વેટ લોસ માટે એનો યુઝ કરતા હોઈએ છીએ। તો શું મખાનામાંથી આપણને કેલ્શિયમ જ મળે છે અને મખાના ખાવાથી આપણું વેટ લોસ જ થાય છે? નહીં, એ સાથે સાથે મખાનાની અંદર ઘણા બધા એવા વિટામિન્સો રહેલા છે। તો મખાનાની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે અને કયા કયા વિટામિન્સ રહેલા છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વાત કરીએ કે મખાનાની અંદર કયા પોષક તત્વો આવેલા છે। તો મખાનાની અંદર પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, ફોસ્ફરસ, એમિનો એસિડ, ઓમેગા 3 ફેટી એસિડ અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને આ બધા જ પોષક તત્વો આપણા ઓલ ઓવર હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરતા હોય છે। મખાનાની અંદર વિટામિન B1 આવેલું હોય છે અને આ વિટામિન B1 આપણા શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ જે હોય છે એનું ઉર્જામાં રૂપાંતર કરે છે અને આપણી જે નર્વસ સિસ્ટમ છે એને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે, એને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને સાથે સાથે મખાનાની અંદર વિટામિન B2 હોય છે જે આપણા કોષોના વિકાસ માટે એટલે કે એના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે, એના સમારકામ માટે આપણને મદદરૂપ થતું હોય છે અને આંખોની રોશનીને વધારવા માટે ખૂબ જ ફાયદો કરતું હોય છે। તો આની અંદર આપણને વિટામિન B2 પણ મળતું હોય છે। મખાનાની અંદર વિટામિન B3 પણ આવેલું છે। હવે B3 નું કામ જે છે એ આપણું પાચન તંત્ર સારું કરવાનું છે, આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આપણા ચયાપચયની જે ક્રિયા છે એને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે એટલે કે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલ નિયંત્રણ થાય છે તો અને ઓમેગા 3 આવેલું છે એટલે આપણા હાર્ટને પણ હેલ્ધી રાખવાનું કામ કરે છે અને મગજના જે પણ કાર્યો છે એને પણ સ્ટ્રોંગ બનાવે છે અને મખાનાની અંદર વિટામિન C એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરતું હોય છે અને સાથે સાથે વિટામિન C હોવાના કારણે, એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે એ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે એટલે કે આપણી ઇમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો આપણને એ થાય છે કે તે આપણી ત્વચાને, આપણી સ્કિનને ચમકદાર બનાવે છે અને ચમકદાર સ્કિન દરેકનું સપનું હોય છે એટલે કે વૃદ્ધત્વની પ્રક્રિયામાં થોડી ધીમી કરી દેતી હોય છે, એ પ્રક્રિયા થોડી સ્લો થતી હોય છે એટલે આપણે યંગ દેખાતા હોઈએ છીએ અને મખાનાની અંદર વિટામિન B5 પણ રહેલું છે અને વિટામિન B5 જે છે એ હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જ ફાયદો કરે છે અને સાથે સાથે તે શરીરમાં સ્ટેમિના અને એનર્જી વધારવાનું પણ કામ કરે છે। જો આપણે મખાનાનું નિયમિત રીતે સેવન કરીએ છીએ તો એ આપણી હેલ્થમાં ઘણો બધો સુધારો લાવે છે। તો ખરેખર આપણે મખાનાને નિયમિત રૂપે લેવા જોઈએ। મખાનાને તમે અલગ એનો જ્યુસ બનાવીને મતલબ કે એની સબ્જી બનાવીને પણ ઘણા લોકો આનંદ લેતા હોય છે, એને રોસ્ટ કરીને ઘીમાં શેકીને પણ લોકો એનો આનંદ લેતા હોય છે, એ સાથે જ એનું સરસ મજાનું રાયતું પણ બનતું હોય છે અને એની સ્મૂધી પણ બનતી હોય છે। તો તમે તેનો તમારી સરળતા પ્રમાણે એનો ઉપયોગ કરી શકો છો। રોજ મખાના ખાવાથી આપણને
ખરેખર ખૂબ જ ફાયદો થવાનો છે. અને વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે.